नमस्कार विद्यार्थी मित्रों, ई लर्निंग प्रोग्राम में एशियन विद्यालय परिवार वती मोटका सुरेश आपनु हार्दिक स्वागत करे छे। 11 साइंस चैप्टर नंबर 3 त्रिकोणमितीय विधेयो। आ चैप्टर में आपणे अगाऊ तमे केवी रीते कोईपण समीकरण होय एनो मुख्य उकेल अने व्यापक उकेल मेळवी शकाय एनी थियरी अने थोड़ाक दाखला जोया था। हवे आजे स्वाध्याय एनसीईआरटी नु स्वाध्याय 3.4 गणीशुं। हवे स्वाध्याय 3.4 में तमने एवुं कीधुं छे के नीचे आपेला समीकरण ना मुख्य अने व्यापक उकेल शोधो। पेलू तमने 10x बराबर वर्गमूळ 3 मुख्य उकेल शोधो छो। तमे जाणो छो के 10 पहला चरण में अने आ बे चरण में त्रीजा चरण में एमां धन छे। 10x बराबर वर्गमूळ 3 अने वर्गमूळ 3 एटले 10 पाई बाय 3 10 60। आ पहला चरण वाली बात थी। बीजा चरण वाली बात करवी होय अने 10x बराबर वर्गमूळ 3 बराबर 10 पाई प्लस पाई बाय 3 पाई प्लस पाई बाय 3 आ पाई प्लस पाई बाय 3 एटले हवे तमे जोई शको के 10x बराबर 10 पाई बाय 3 अने 10x बराबर 10 4 पाई बाय 3 10 पाई बाय 3 आना बराबर 10 पाई बाय 3 अने एना बराबर शू कहेवाय √3। आथी मुख्य उकेल एना पहला तमे आम पण कही शको के 10 पाई बाय 3 बराबर 10 4 पाई बाय 3 बराबर √3। आ होवाथी मुख्य उकेल x बराबर पाई बाय 3 अने x बराबर 4 पाई बाय 3 आ मुख्य उकेल। हवे व्यापक उकेलनी बात करीए। व्यापक उकेल माटे तमे आवुं जोई गया 10x बराबर 10y माटे n पाई प्लस y जे n बिलोंग्स टू z मुजब तमने आवुं आप्युं छे 10x बराबर √3 એટલે કે 10x बराबर 10 पाई बाय 3 એટલે વ્યાપક ઉકેલ n पाई प्लस पाई बाय 3 n बिलोंग्स टू z। आ बे मुख्य उकेल छे। मुख्य उकेल 0 અને 2 પાઈની વચ્ચે વ્યાપક
તમે આવે જ રાખે. તમે એનની કિંમત મૂકી રાખો ઝેડમાંથી એટલે તમને ઉકેલો મળે જાય. કાંઈ અઘરું નથી મિત્રો. તમારે દાખલાની શરૂઆત તમે કરો ત્યારે તમને એટલી ખબર હોવી જોઈએ કે એ ધન છે, ઋણ છે, કયા ચરણમાં આવે છે. આટલું જો તમારે ખ્યાલ હોય તો 100% તમે એ દાખલો ગણી શકો. આગળ જોઈએ. બીજો દાખલો છે sec x બરાબર 2. તેથી cos x બરાબર 1/2. cos x બરાબર 1/2. પાછું તમે જોઈ શકો કે cos આ બે ચરણમાં ધન છે તો cos x બરાબર 1/2 બરાબર cos 60 એટલે π/3 અને cos x બરાબર 1/2 બરાબર cos 2π - π/3 બરાબર cos π/3. કે આને જ્યારે 2π હોય ત્યારે વિધેય બદલાય નહીં અને ધન રહે. તો આથી તમે શું કહી શકો કે cos π/3 બરાબર cos 2 × 6 એટલે 5π/3 બરાબર 1/2. એટલે કે મુખ્ય ઉકેલ x બરાબર π/3 અને x બરાબર 5π/3. વ્યાપક ઉકેલ માટે cos x બરાબર cos y તો માટે 2nπ ± y જ્યાં n belongs to z. તો cos x બરાબર cos x બરાબર 1/2, cos x બરાબર cos π/3. તો વ્યાપક ઉકેલ 2nπ ± π/3 n belongs to z. આ એના મુખ્ય ઉકેલ થશે, આ એના વ્યાપક ઉકેલ થશે. આના ઉપરથી તમને મુખ્ય અને વ્યાપક ઉકેલની વાત સમજાઈ ગઈ હશે. cot x બરાબર -√3. તેથી tan x બરાબર -1/√3. તેથી tan x બરાબર -1/√3 બરાબર -10 π/6. -10 π/6. હવે માઇનસ ક્યારે આવે? 10 આમાં અને આમાં ધન આવે તો આ બેમાં શું આવે? માઇનસ આવે. એટલે π - π/6. π માઇનસ આ π -π/6 અને 2π - π/6 એટલે કે
10 પાઈ માઇનસ પાઈ બાય 6 તો માઇનસ 10 પાઈ બાય 6 થશે. એટલે કે આને શું કહેવાય 10 5 પાઈ બાય 6 અને 10x બરાબર માઇનસ √3 બરાબર માઇનસ 10 પાઈ બાય 6 બરાબર 10 2 પાઈ માઇનસ પાઈ બાય 6 2 પાઈ માઇનસ પાઈ બાય 6 એટલે કે 10 11 પાઈ બાય 6 એટલે કે 10 5 પાઈ બાય 6 is equal to 10 11 પાઈ બાય 6 is equal to minus 1/√3 એટલે કે મુખ્ય ઉકેલ x બરાબર 5 પાઈ બાય 6 અને x બરાબર 11 પાઈ બાય 6. હવે વ્યાપક ઉકેલ માટે જોઈએ ને તો 10x બરાબર 10y એના માટે આપણે વ્યાપક ઉકેલ એવું થાય n પાઈ પ્લસ y n બિલોંગ્સ ટુ z. તો 10x બરાબર માઇનસ 1/√3 એટલે 10x બરાબર 10 5 પાઈ બાય 6 એટલે કે વ્યાપક ઉકેલ આવો બનશે n પાઈ પ્લસ 5 પાઈ બાય 6 n બિલોંગ્સ ટુ z. નિશાનીનું મહત્વ વધારે છે મિત્રો, એટલે એ આપણાથી ક્યાંય ભૂલ ન થાય એની કાળજી રાખવાની. cosec x -2 sin x બરાબર -1/2. ચાલો હવે સાઇન માઇનસ ક્યાં આવે? અહીંયા પ્લસ આવે એટલે આ બેમાં માઇનસ આવે, આ બેમાં લેવું પડે, આપણે વિચારવું પડે. અને 1/2 એટલે sin 30 એટલે પાઈ બાય 6 sin minus pi by 6. sin x બરાબર -1/2 બરાબર માઇનસ sin pi by 6 બરાબર sin pi પ્લસ pi by 6 બરાબર sin 7 pi by 6. પાઈ પ્લસ એટલે ત્રીજા ચરણમાં વિધેય બદલાય નહીં એટલે માઇનસ સાઇન આવે અને ત્રીજા ચરણમાં સાઇન ઋણ છે. અને sin x બરાબર -1/2 માઇનસ sin pi by 6. ચોથા ચરણમાં શું થશે? 2 પાઈ માઇનસ વિધેય નો બદલાય એટલે પાઈ વાળું જ લેવાનું, માઇનસ પાઈ બાય 6 sin 11 પાઈ બાય 6 એટલે કે -1/2 એટલે sin x બરાબર -1/2 બરાબર sin 7 પાઈ બાય 6 બરાબર sin 11 પાઈ બાય 6. મુખ્ય ઉકેલ x બરાબર 7 પાઈ બાય 6
અને x બરાબર 11π/6. વ્યાપક ઉકેલ માટે sin x બરાબર sin y માટે n π પ્લસ -1/n y n બિલોંગ્સ ટુ z મુજબ sin x બરાબર -1/2. તેથી sin x બરાબર sin 7π/6. એટલે કે વ્યાપક ઉકેલ n π પ્લસ -1/n into 7π/6 n belongs to z. આ એનો વ્યાપક ઉકેલ આવે. એટલે આપણે મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલના આપણે 4 દાખલા જોયા. હવે 5મા દાખલાથી 5 થી 8 દાખલા કે 9 દાખલા એમાં તમને એનો ઉકેલ શોધો એવી વાત કરી છે. નીચે આપેલ સમીકરણના વ્યાપક ઉકેલ શોધો. દાખલા નંબર 5 cos 4x બરાબર cos 2x. મિત્રો આપણે વ્યાપક ઉકેલ માટે cos x બરાબર cos y એના માટે આપણે એવું લખી શકીએ કે 2n π પ્લસ ઓર માઇનસ y n બિલોંગ્સ ટુ z મુજબ. તો x તરીકે 4x છે અને y તરીકે 2x છે. તો 2n π આ x બરાબર એટલે 4x બરાબર 2n π પ્લસ ઓર માઇનસ 2x. એટલે કે 4x બરાબર 2n π પ્લસ 2x અથવા 4x બરાબર 2n π માઇનસ 2x. આ 2x ને આ બાજુ લાવો એટલે 4x માઇનસ 2x બરાબર 2n π અથવા 4x આ 2x 2n π. આ 2x બરાબર 2n π. 6x બરાબર 2n π. દરેકમાં n બિલોંગ્સ ટુ z. આ ધ્યાન રાખવાનું. હવે 2 વડે ભાગી નાખો એટલે x બરાબર n π. n બિલોંગ્સ ટુ z. અને 6 વડે ભાગી નાખો n π by 3 n belongs to z. આ એનો મુખ્ય ઉકેલ થયો એટલે વ્યાપક ઉકેલ થયો. n π અને n π by 3. તમે અહીંયા આ સૂત્ર છે આપણું, એ સૂત્ર મુજબ જો તમે કામ કરો તો 100% તમને આવડે. આગળ જોઈએ.
છઠ્ઠો દાખલો cos 3x cos x cos 2x બરાબર 0. હવે આ બે વિશે વિચારો તમે. તો સી વત્તા સી 2cc એટલે 2 cos 2x cos આ બેની બાદ આ બેનો સરવાળો ભાગ્યા 2 એટલે 3 ને 1 4 4 ભાગ્યા 2 એટલે 2 આ બેની બાદ બાકી ભાગ્યા 2 x માઇનસ cos 2x બરાબર 0. હવે cos 2x બેમાંથી કોમન નીકળે એટલે cos 2x કોમન કાઢશો એટલે 2 cos x માઇનસ 1 બરાબર cos 2x બરાબર 0 और 2 cos x माइनस 1 बराबर हजू एक बार cos 2x बराबर 0 और cos x बराबर आ एक आ बाजू आवे नीचे आ बे आउट થઈ ગયું. હવે અહીંયા cos 2x बराबर 0 और cos x cos पाई बाय 3. હવે આ 2x cos નું શૂન્યનો ગણ 2n plus 1 pi by 2 n belongs to z और આમાં વ્યાપક ઉકેલ માટે x बराबर 2n पाई प्लस और माइनस पाई बाय 3 n बिलोंग्स टू z એટલે 2 નીચે આવે એટલે x बराबर 2n प्लस 1 पाई बाय 4 n बिलोंग्स टू z और x बराबर 2n पाई प्लस और माइनस पाई बाय 3 n बिलोंग्स टू z. આ એનો ઉકેલ થયો. શરૂઆતમાં જ મિત્રો આપણને આનું જો ઉકેલ કરતા આવડી જાય તો અઘરું નથી. સાતમો દાખલો જોઈએ. sin 2x વત્તા cos x બરાબર 0. હવે મિત્રો sin 2x છે એને cos સ્વરૂપમાં ફેરવવું એટલે 2 sin x cos x આ એનું સૂત્ર છે. cos x તો આપણે કોમન કાઢી લઈશું તો 2 sin x प्लस 1 बराबर 0 और cos x बराबर 0 अथवा 2 sin x प्लस 1 बराबर 0 आने अपने घड़ी खेचिए और sin x बराबर 1/2 cos x बराबर 0 और sin x बराबर જો હમણાં જ આપણે આ પહેલું અને બીજું આમાં તો પાઈ પ્લસ પાઈ બાય 6 એટલે 7 સાઇન 7 પાઈ બાય 6. હવે આનો ઉકેલ x बराबर 2n प्लस 1 पाई बाय 2 n बिलोंग्स टू z और आनो उकेल x बराबर
n પાઈ પ્લસ -1 રેઝ ટુ n 7 પાઈ બાય 6 આ એના ઉકેલ થયા. તમે વ્યાપક ઉકેલ માટે સાઇનનું સૂત્ર શીખી ગયા કે n પાઈ પ્લસ (1/n) અને અહીંયા y એટલે 7 પાઈ બાય 6. આ એનો બેનો વ્યાપક ઉકેલ થઈ ગયો. આગળ જોઈએ. આઠમો દાખલો. sec² 2x બરાબર 1 માઇનસ tan 2x. જ્યારે આપણે ઉકેલ મેળવવાનું હોય તો બને ત્યાં લગીન એક વિધેયમાં આપણે લાવવું પડે. તો આનું sec² એટલે 1 પ્લસ tan² 2x થાય, 1 માઇનસ tan 2x થાય. આ બધાને આ બાજુ લઈ આવું એટલે 1 પ્લસ tan² 2x -1 પ્લસ tan 2x. આ બે ગયા, આ બેમાંથી tan 2x કોમન કાઢો, tan 2x प्लस 1 बराबर 0. tan 2x इज इक्वल टू 0 और tan 2x प्लस 1 बराबर 0. tan 2x बराबर 0 और tan 2x बराबर -1. tan 2x बराबर 0 और tan 2x tan में माइनस आ बे में आवे એટલે પહેલા આપણે આનું લેવું પડે. તો પાઈ માઇનસ પાઈ બાય 4, પાઈ માઇનસ પાઈ બાય 4 એટલે તો જ 1 થાય. એટલે tan 3 પાઈ બાય 4. હવે જ્યારે 10 નું શૂન્યની વાત આવે તો n પાઈ tan 2x બરાબર n પાઈ n belongs to z और 2x बराबर n पाई प्लस 3 पाई बाय 4. बे नीचे आवे x बराबर n पाई बाय 2 n बिलोंग्स टू z अथवा x बराबर n पाई बाय 2 प्लस 3 पाई बाय 8. n belongs to z, n belongs to z. આ એનો વ્યાપક ઉકેલ કહેવાય. આને તમારા આમાં ફેરવતા આવડે તો વાંધો ન આવે. આજનો છેલ્લો દાખલો, 9મો દાખલો. sin x sin 3x sin 5x બરાબર 0. મિત્રો આપણે સૂત્રને
ઉકેલું છે. તો સામાન્ય નીકળે એવું આ બેને પાયે લાવીએ તો sin 5x પ્લસ sin x પ્લસ sin 3x. એટલા માટે આ લાવ્યા કે આ 5 અને 1 નો સરવાળો કરી એટલે 6, એને ભાગ્યા 2 કરી એટલે 3x આવશે. s વત્તા s 2sc એટલે 2 sin 5 વત્તા x 6 ભાગ્યા 2 એટલે 3x, c એટલે cos, આ બેની બાદ બાકી sin 3x. sin 3x આપણે બેમાંથી કોમન કાઢીશું એટલે sin 3x બરાબર 0 અથવા 2 cos 2x પ્લસ 1 બરાબર 0. એટલે આને ઘડી ખેંચીશું sin 3x બરાબર 0 और cos 2x माइनस 1/2. હવે cos માઇનસ ક્યારે આવે? આમાં ધન હોય, આમાં ધન હોય, આમાં અને આમાં બેમાં. એટલે પહેલા હજુ આને ખેંચીશું એકવાર. cos 2x cos 60 એટલે પાઈ માઇનસ π/3, પાઈ માઇનસ π/3 અને sin 3x बराबर 0 और cos 2x cos 2π/3. આનો 3x बराबर n पाई, n बिलोंग्स टू z. और आनो कि 2x बराबर 2n पाई प्लस और माइनस 2π/3, n बिलोंग्स टू z. હવે આને નીચે લઈએ x बराबर n π/3, n बिलोंग्स टू z और x बराबर n पाई प्लस और माइनस π/3, n बिलोंग्स टू z. y તો કે 2 વડે ભાગ્યા એટલે 2 જતા, તો આ એનો વ્યાપક ઉકેલ થયો. મિત્રો આજે આપણે આ સ્વાધ્યાય 3.4 ગણ્યું. તમને મજા આવી છે એવી અપેક્ષા રાખી આજનો લેક્ચર અહીં પૂર્ણ કરી. જય હિન્દ.